આજને જ્ઞાન ગંગા રૂપે ભાગવત જ્ઞાન યજ્ઞ સ્વરૂપે આપણે વહેતી ગંગાની દ્રષ્ટિએ આપણે ખૂબ ભારપૂર્વક આપણે સંભળાવ્યું. હવે આપણે સ્વાગતની દ્રષ્ટિએ આપણે સ્વાગતને સમય જઈ રહ્યા છીએ. તો આપણે ધાણેટીના આંગણે અહીંયા મહાનુભાવો જે પધાર્યા છે, સંતો મહંતો, જેમના ચરણોમાં વંદન ધાણેટી ગામ વતી. તો હવે આપણે સ્વાગત વિધિ શરૂ કરશું. સંતો મહંતો જે પધાર્યા છે તેમને પરમ પૂજ્ય શ્રી કૃષ્ણાનંદ સ્વામી શાસ્ત્રી બચાવ ગુરુકુળનો સ્વાગત કરશે શ્રી હીરાભાઈ કારાભાઈ માતા. માનીને શ્રી શાસ્ત્રીજી મહારાજનું સ્વાગત હીરાભાઈ કારાભાઈ માતા. દાનાભાઈ રવાભાઈ મોડાવાળા અહીં ઉપસ્થિત થાય. દાનાભાઈ રવાભાઈ, ત્યારબાદ પરમ પૂજ્ય સ્વામી શ્રી હરિહરિયાનંદ જરૂ, જેમનું સ્વાગત કરશે દાનાભાઈ રવાભાઈ મોડાવાળા. પરમ પૂજ્ય વક્તા શ્રી નવલશંકર કરુણાશંકર મહારાજ ગાગોદરવાળા જે આપને કંથા સંભળાવી રહ્યા છે, તેમનું સ્વાગત કરશે શ્રી દેવકણભાઈ ગોપાલભાઈ માતા. પરમ પૂજ્ય સ્વામી શ્રી કૃષ્ણાનંદજી મહારાજ પાકરસરવાળા, જેમનું સ્વાગત કરશે શ્રી વિશાભાઈ કારાભાઈ માતા. પરમ પૂજ્ય સ્વામી શ્રી કૃષ્ણાનંદજી મહારાજ, જેમનું સ્વાગત કરી રહ્યા છે વિશાભાઈ કારાભાઈ માતા. ત્યારબાદ હું વિનંતી કરીશ પરમ પૂજ્ય સ્વામી શ્રી નારાયણપુરી બાપુ ખોખરાવાળા, જેમના સ્વાગત કરશે શ્રી દેવકણભાઈ ગોપાલભાઈ માતા. શ્રી દેવકણભાઈ ગોપાલભાઈ માતા પરમ પૂજ્ય નારાયણપુરી બાપુનું સ્વાગત કરશે. ત્યારબાદ પરમ પૂજ્ય સ્વામી શ્રી ધર્માનંદ મહારાજનું સ્વાગત કરશે શ્રી પાંચાભાઈ કારાભાઈ. પરમ પૂજ્ય સ્વામી શ્રી ધર્માનંદજી મહારાજનું સ્વાગત કરશે પાંચાભાઈ કારાભાઈ માતા. ત્યારબાદ હું વિનંતી કરીશ શ્રી શામજીભાઈ રામજીભાઈ દેવકણ પટેલ, ડગારા
ધાણેટી વયના પ્રમુખ શ્રી એમને વિનંતી કરી છે અહીં ઉપસ્થિત થાય. શ્રી શામજીભાઈ રામજીભાઈ દેવકર પટેલ ધાણેટી ડગાળા વયના પ્રમુખ શ્રી, જેમનું સ્વાગત કરશે શ્રી બચુભાઈ કરશનભાઈ માતા. બચુભાઈ કરશનભાઈ માતા ધાણેટી ડગાળા વય આહિર પ્રાથળિયા સમાજના પ્રમુખ શ્રી શામજીભાઈ રામજીભાઈ દેવકરનું સ્વાગત કરશે બચ્ચુ કરશન માતા. ત્યાર પછી હું વિનંતી કરીશ શ્રી શામજીભાઈ નારાયણભાઈ આહિર અગ્રણી શ્રી શામજીભાઈ નારાયણભાઈને વિનંતી કરીશ કે અહીં ઉપસ્થિત થાય. શ્રી શામજીભાઈને વિનંતી કરીશ કે અહીં ઉપસ્થિત થાય. શામજીભાઈ નારાયણભાઈ હીરા પડવાળા આહિર અગ્રણીય શ્રી શામજીભાઈ નારાયણભાઈ હીરા પડવાળા, જેમનું સ્વાગત કરશે ભગુ દાના, જેમનું સ્વાગત કરશે ભગુભાઈ દાનાભાઈ અહીં આગળ વિડીયોની સામે. ત્યારબાદ હું અહીંથી વિનંતી કરીશ શ્રી શામજીભાઈ જીવાભાઈને કે અહીં ઉપસ્થિત થાય. શ્રી શામજીભાઈ જીવાભાઈ મોરાવાળા, શ્રી શામજીભાઈ જીવાભાઈ મોરાવાળા, જેમનું સ્વાગત કરશે શ્રી દુલાભાઈ કાળાભાઈ માતા. શ્રી દુલાભાઈ કાળાભાઈ માતા, જેમનું સ્વાગત કરશે વિસાભાઈ કારાભાઈ માતા. શામજીભાઈ જીવાભાઈ આહિર અગ્રણી શ્રી શામજીભાઈ જીવાભાઈ મોરાવાળા, જેમનું સ્વાગત કરશે વિસાભાઈ. ત્યારબાદ હું વિનંતી કરીશ શ્રી હરિભાઈ હીરાભાઈ જાંટિયા અહીં ઉપસ્થિત થાય. શ્રી હરિભાઈ હીરાભાઈ જાંટિયા, શ્રી હરિભાઈ હીરાભાઈ જાંટિયા અહીં ઉપસ્થિત થાય. હરિભાઈને અહીંથી વિનંતી કરીશ કે હરિભાઈ જ્યાં હોય ત્યાંથી અહીં ઉપસ્થિત થાય. શ્રી ભરતસિંહ બાપુ અહીં ઉપસ્થિત થાય. ભરતસિંહ બાપુ ખોખડાવાળા, શ્રી ભરતસિંહ બાપુ. શ્રી ભરતસિંહ બાપુ ખોખડાવાળા અહીં ઉપસ્થિત થાય, જેમનું સ્વાગત કરશે દેવાભાઈ કાળાભાઈ માતા. શ્રી ભરતસિંહ બાપુનું સ્વાગત કરશે દેવાભાઈ કારાભાઈ માતા. શ્રી રામેશ્વર હનુમાનજી મહારાજના પૂજારી શ્રી અહીં ઉપસ્થિત થાય. મહારાજ રામેશ્વર હનુમાનજી મહારાજ મંબોરા પાટિયાવાળા મંદિરના જે પૂજારી છે તે અહીં ઉપસ્થિત થાય, જેમના શ્રી રામેશ્વર મહારાજના પૂજારી, હનુમાનજી મહારાજના પૂજારી, જેમનું સ્વાગત કરશે લક્ષ્મણભાઈ પાંચાભાઈ માતા.
શ્રી પ્રકાશગીરી બાપુ પિંગલેશ્વર મહાદેવ જેમનું સ્વાગત કરશે માવજીભાઈ સવાભાઈ માતા. શ્રી પ્રકાશગીરી બાપુનું સ્વાગત કરશે માવાભાઈ સવાભાઈ માતા. સ્વાગત વિધિ અહીં આપણે વિરામ આપશું. સ્વાગત વિધિને સ્વાગત વિધિ પૂર્ણ થઈ. હવે કંથામ મંડપમાં જેટલા શ્રોતાઓ બેઠા છે એ શ્રોતાઓને પ્રસાદ વિના કોઈને જવાનું નથી. જ્યારથી અહીં લાઉડસ્પીકર ઉપર એલાન થાય ત્યારે રસોડા વિભાગમાં સૌ કોઈ શ્રોતા પહોંચી જાય. જ્યારે એલાન થાય ત્યારે હવે આપણે અહીં સંતો મહંતો બિરાજમાન છે, તો એમના આશીર્વાદ વગર આપણે કેમ રહી શકીએ? કારણ કે કેટલા વર્ષોથી આપણે જ્યારે આશીર્વાદ આવીએ છીએ ત્યારે આપણું આ જીવન ચાલી રહ્યું છે. તો પરમ પૂજ્ય કૃષ્ણાનંદ સ્વામીનું વિનંતી કરીશ ભચાઉ ગુરુકુળને કે આશીર્વચન આપે. જે સ્વામિનારાયણ નામ લેશે તેના બધા પાતક બાળી દેશે. છે નામ મારા શ્રુતિમાં નેક, સર્વોપરી આજ ગણાય એક. કળિયુગમાં ધાણેટી ગામને આંગણે વૃંદાવન ધામ, ગોકુલ ધામ અને ભાગવત કથાના વક્તા મહોદય શ્રી જેવો 426મી કથા બહુ સારી, બહુ સારો આંક આવ્યો છે. વર્ણનીય છે અને માનનીય ગુણનીય છે. 326 100 તમે દીધા વધારાના. હાલો ને, મારી ઉદારતા એટલી. 26 નો આંકડો જોરદાર. 24 તત્વ, પૃથ્વી, જળ, 4 અંતઃકરણ, 10 ઇન્દ્રિયો, મન અને 24 ઇન્દ્રિયો, 25મો જીવ અને 26માં પરમાત્મા. આ પરમાત્માની કથા એ વર્ષ આપને આવ્યો અને એ 25મો જીવ બ્રહ્મરૂપ થઈ અને જ્યારે પરબ્રહ્મની ઉપાસના કરે ત્યારે એ બ્રહ્મરૂપ થઈને ભગવાનના ધામમાં જાય. આજે અમારા વાલા ભીખાભાઈ, માવજીભાઈ, કાનજીભાઈ, પછી કારાભાઈનો પરિવાર, નામ બધા જાત જાત નહીં આવડે, કોક આવડે, તિકમભાઈ વગેરે છે તે, હીરાભાઈ. હવે ખરેખર આ બધાનો મોક્ષ, આ બધા જેટલા ફોટા છે ને એ બધાનો મોક્ષ કરવો છે. જો કે થઈ ગયો હશે કે જેના એક કુળમાં ભગવાનનો ભક્ત થાય એના 71 પર્યાનો ઉદ્ધાર થાય. તો આ જો 1-2 ના છે, કોઈ ચિંતાનો વિષય નથી. સંત આવ્યા છે. સુખદેવજી કહ્યું કે રો માં રો, રાજા શા માટે આમ રડી પડો છો? કે મારું મૃત્યુ થશે. કે અરે મૃત્યુ ન થવા દઉં, હું સંત છું ને, ન થવા દઉં મૃત્યુ. બોલ, તને મૃત્યુનું બીક છે? નહીં થવા દઉં. સાવધાન, કથા સાંભળ. એમ
હવે વિશ્વાસ આવી ગયો બિચારાને. હો 7 દિવસમાં ભાવ પાર કરી દીધા એને. તો એ જ સંતો છે. તે દી હતા, અત્યારે નથી, અત્યારે છે સંત. હજી સંત વિના આ ભૂમિ ખાલી ન હોય. સંત ન હોત જો સંસાર મેં તો ક્યાંય ચાલે જાત. આ સંત છે, બ્રાહ્મણો છે, ગૌ બ્રાહ્મણ પ્રતિપાળ એ પણ છે. વિશેષ એ આ સ્વામિનારાયણનો સંપ્રદાય આ હીરોમાં જે અહીં થયો છે હીરાપરમાં, એ પણ આ પરિવારથી જ છે. ત્યાં સૌથી પહેલા વીરભાણ બાપા અહીં આવેલા બાઈ ગરાસિયાના, એમને ભાઈ ધર્મના ભાઈ કર્યા. એમાંથી સત્સંગ લાગ્યો. અક્ષરજીવદાસ સ્વામી કંઠી બંધાવી. એમના દીકરી એ અમારા પબા બાપાનું કોઈ નામ લે ને સવારમાં 5 વાર, એ પબા બાપા સ્વામિનારાયણ ભગવાનના ભગત પબા 5 હતી, એની વિઘ્ન ન થાય એવા સ્વામિનારાયણ સંપ્રદાયમાં એ અજોડ ભક્ત હતા. એમના ઘેર એ હતા એમના પોતરા આ શામજીભાઈ અને એના દીકરા નારાયણભાઈ હીરાપરમાં. વિચાર કરો, એના એક મિત્ર હતા કરશન દરબાર નારાયણપુરના, એ વાડી કરતા હતા ખેંગાર પર. આગલે દિવસે ત્યાં ગયા, કરશનભાઈ હવે હું નારાયણપુર તમને મળવા આવું કે ન આવું, પણ આજે હું તમે મળી જાઉં તો કા? તો કે મહારાજના ધામમાં જવું છે કે. અરે બોલતા ચાલતા છો તે? તો કે ના કે હવે મહારાજ ધામ તેડી જશે કે. એને તો નવાઈ લાગી. ઘરે આવ્યા, ઓ શામજીભાઈ બેઠા. પૂછવું તો પૂછી લેજો કોઈને. આ વાત ઉધારાની નથી કે કલ્પિત પણ વાત નથી. જો એને કહ્યું કે શામજી ક્યાંય જાતા નહીં હો, જતો નહીં ક્યાંય, આજે મારે ધામમાં જવું છે. શામજીભાઈ રાજકારણી માણસ એટલે એને કહ્યું બાપા 11 વાગે છે, ત્યાં સુધી વરી આવીશ. સવાર થયું, 11 વાગ્યા. બેઠા હતા એના ભાણેજ હતા કરશન પટેલ, એ બેઠા હતા કે આજે કે ધામમાં જવું છે. મામા બેઠા છે શું ધામમાં જવું છે કે એ વાતો કરતા હશો કે ના કે. એટલે હવે એમ કરીએ, શામજી તો હજી આવ્યો નહીં, હવે હું નાઈ લઉં કે. મરવા બેસે ને તો નવરા આવે 4-5 જણા થઈને, કે હવે નવરાવીએ છેલ્લી ભાઈ. આમ તો નાયો ન હોય તો પછી નવરા આવે. એ કે હું મારે હાથે જ નાઈ આવું કે આ નળમાં. તો નાઈ લીધો, કપડાં પહેર્યા, બેઠા. હવે દેવજીને બોલાવો. દેવજી આવ્યો, ભાઈ એમનો પોતરો શામજીભાઈનો દીકરો. એ કે વચનામૃત વાંચે. એને વચનામૃત વાંચ્યો. શામજી ના આવ્યો, પણ આ એનો છોકરો છે ને એટલે મારો સંકલ્પ પૂરો થયો ને હવે હું ધામમાં જાઉં છું. ખાટલામાં સૂતા. એ ભીષ્મ પિતા 6 મહિના સુધી આમ રડ્યા હતા, ત્યાં શરીરમાં છૂટ્યું હતું. ખબર છે તમને? આ તો એક જ ધડાકે છે. કોઈ બતાવો એક હોય તો. એ વાત ખોટી છે. સ્વામિનારાયણ સિવાય મોક્ષ નથી. અત્યારે હું તે કહી દઉં છું, કળિયુગમાં કલ્પવૃક્ષ. તો એ સ્વામિનારાયણ સંપ્રદાય આ ઢાણીટી ગામમાં અને આ જ પરિવારમાંથી ગયો છે. ત્યાં આ શામજીભાઈના દાદીમાં એ વીરભાણભાઈના દીકરી, એનો આ પરિવાર, અને એના દીકરા હતા તેજાભાઈ, અને તેજાભાઈની દીકરી એ આ ગામમાં નથુભાઈને ત્યાં, અને એના છોકરા હતા રાયમલ, નથુ વગેરે. મને નામ નહીં આવડે જલ્દી. એને એક દીકરી હતી, એનું નામ સરિયામાં નામ છે કંકોત્રીમાં, એટલે બોલું છું. અને એ ભીખાભાઈનો આપણ માં. અને કરાંચી સ્વામિનારાયણનું મંદિર. અને કટોકટીનો સમય, ક્યાંય જ્યાં જો ત્યાં લોહી લોહાણ એ આડે ધડ પડતા હોય, અને એમાં સ્વામિનારાયણ મંદિરનો આશરો કર્યો. અને એ બાઈએ ત્યાં બીમારીના કારણે શરીર છોડ્યું. સ્વામિનારાયણ મંદિર કરાંચીમાં સૌથી છેલ્લે. તે પછી કોઈ કરાંચીમાં ગયા નથી હિન્દુ. ગયા હશે તો શરીર નહીં છોડ્યું હોય એમ. તો એ અમારા આ ભીખાભાઈના માં અને કોઈકના માસીએ થતા હશે. એવું હોય, એ બધી અહીંયા ચોખવટ ન કરાય. પણ એ બધાના મોક્ષ માટે જો આ કથા હોય તો હું એમ કહું છું કે આ બધા એનો મોક્ષ સ્વામિનારાયણ ભગવાન કરે, અને બધા એને સુખ ને શાંતિ આપે. અને એ બધા પરિવાર, માતા પરિવાર, ભોપા પરિવાર, જે કોઈ હો એ કંઠી બાંધી ન હોય તો બાંધજો. અને અહીંયા કોઈ તમે કાંઈ પિતા કરતા હો ને તો છોડી દેજો, તો આ કથા કામ કરશે જીવતા.
મરીને તો કરશે પણ જીવતા કામ કરશે. જો છોડી દેજો હો ઈ. મેં હમણાં ભાઈ આવે તેને કહેજો અહીંયા આ કથામાં છોડવાનું છે, સમજી ગયા હશે, એ છોડી નાખજો. ખાલી ખાલી વખાણ કરવામાં શું ફાયદા? કાંઈક તો આપણે નિયમ લેવો જોઈએ, કથાના શબ્દો ઉતારવા જોઈએ અંદર. તો આ સ્વામિનારાયણ સંપ્રદાયનું મૂળ આ ઢાણીથી ગામ છે અને એમાંથી જ અત્યારે આખો ગામ હીરાપર છે, સત્સંગી છે. આમાં 2 મંદિર મહારાજ, 2 મંદિર સ્વામિનારાયણના જબરજસ્ત. હા, લગભગ 1-1 કરોડના ઠેકાણે. તો આખા તમારા આહિરી પટ્ટીમાં જુઓ, આ 200-300 ગામ છે, એમાં એવા મંદિર હોય તો બતાવો મને. એ સ્વામિનારાયણ સર્વોપરિતા છે. અને ન કંઠી બાંધી હોય તો બાંધજો, સત્સંગી થાજો અને ભગવાનના ધામમાં જવું અને સુખી થવું હોય તો. બાકી તમે ઓહ સ્વામિનારાયણ એટલે સામાન્ય થોડી વાત હતી. સ્વામિનારાયણ ભગવાન સર્વોપરી છે. આજે પોતાના ભક્તજનને માટે એમ બોલે એના ગુરુની આગળ કે તમારો કોઈ ભક્તજન એના પ્રારબ્ધમાં રામપાત્ર હોય, રામપાત્રમાં સમજો કોળિયું, ઠીકરાનું કોળિયું લઈને ઘરોઘર માગે ને ખાવા ન મળે, એવા એના પ્રારબ્ધ હોય તો ભગવાન કે રામપત્ર મને આવે ને સુખીથી રોટલા ખાય. એના પ્રારબ્ધમાં વીછીનું દુઃખ હોય તો એ ભક્તને વીછીનું દુઃખ ન થાય. મને એક રૂવાડે કરોડો વીછીનું દુઃખ થાવ પણ તમારા ભક્તને દુઃખ ન થાય. ત્રીજું આનું કે એને ફાંસીની સજા હોય તો કાંટે ટળી જાય. આટલા બધા સ્વામિનારાયણના ઉદાર નિયમ છે. અને પોતે કહ્યું કે દેહ છતાં દુખિયા નહીં, તન છૂટે તે જ અમાર, આવે પ્રભુજી તેડવા જાય બ્રહ્મોલ નિર્ધાર. આ સ્વામિનારાયણ સંપ્રદાયનો એક જબરજસ્ત ઇતિહાસ છે. અને એ સ્વામિનારાયણ સંપ્રદાય કહેવત છે કે વાણીઓ કાનીઓને સ્વામિનારાયણ એ ક્યાં છેતરાય તો નહીં, પણ ક્યાં છેતરાય એ જવાય વળી ભોળામાં. પણ કહેવાનો ભાવ અર્થ એ છે કે સ્વામિનારાયણ ભગવાનનું નામ સાંભળી અને કોઈ ડરતા નહીં. મહારાજે શિક્ષાપત્રીનો પહેલો શ્લોક બોલ્યા, વામે યસ્ય સ્થિતા રાધા શ્રેષ્ઠ યસ્યાસ્તિ વૃક્ષસી વૃંદાવન વિહારમ તમ શ્રી કૃષ્ણમ હૃદય ચિંતયે. એ ભગવાન સ્વામિનારાયણ પણ જે વૃંદાવનને વિહાર કરનારા, જેમની ડાબી બાજુ રાધાજી છે, જેમના વક્ષસ્થળ વિશે લક્ષ્મીજી છે, એ શ્રી કૃષ્ણનું ચિંતન અમે કરીએ છીએ. પૂર્વે કહ્યું હતું ઉદ્ધવને લઈશ બીજો અવતાર, એ અવતાર લીધો. વ્યાસ મુનિએ પૂર્વે કહી હતી તે વાત સાચી કરી. કૌશલ દેશમાં દેહ ધરી, દ્વિજુકુલ દેહ ધરી પ્રગટ થયા સહજાનંદ સ્વામી. એ સ્વામિનારાયણ ભગવાન આ ભાગવત કથાને અનુસારે જ પ્રગટ થયા છે. અને ઉદ્ધવજી જે હતા એ પછી ઉદ્ધવ સ્વામી થયા, રામાનંદ સ્વામી, એ ઉદ્ધવનો અવતાર. આ સ્વામિનારાયણ સંપ્રદાય ઉદ્ધવ અવતાર કહેવાય છે, સ્વામિનારાયણ સંપ્રદાય કહેવાય છે. તો મહેરબાની કરી આ તમારા ઘરના જ બધા હતા, બીજા કોઈ નતા. હા, રામાનંદ સ્વામી, ઉદ્ધવજી એ યાદવ હતા અને શ્રી કૃષ્ણ એ યાદવ હતા. એ બીજે જન્મે બધા બ્રાહ્મણ થઈ અને આ સંપ્રદાયનો વિકાસ કર્યો છે. કે ઉદ્ધવ અંતર પ્રેમ તડાગમે કૃષ્ણ અંકુર વિખ્યાત ભયો હે, નાલ બઢો અવતાર નિરંતર સુંદર મોક્ષ સુગંધ છયો હે, વૃંદ અલી મકરંદ પિયો કોની દાદુર મંદ ને નાઈ લયો હોય, બ્રહ્મ મુનિ કે યા જગ મેં સત્સંગ સરોજ વિકાસ રહ્યો હે. બ્રહ્માનંદ સ્વામી કે ઉદ્ધવજી જે રામાનંદ સ્વામી તેના હૃદયરૂપી કમળમાં ઉદ્ધવ અંતર પ્રેમ તળાગ મેં મોટો તળાવ, એમાં એક કમળનું વૃક્ષ થયું. એ ઉદ્ધવ સંપ્રદાય એ રામાનંદ સ્વામી ઉદ્ધવ અંતર પ્રેમ તળાગ મેં કૃષ્ણ અંકુર વિખ્યાત ભયો હોય, એમાં કૃષ્ણ સ્વામિનારાયણ ભગવાન એ અંકુરમય થયા. કૃષ્ણ અંકુર વિખ્યાત ભયો હે, નાલ બઢ્યો અવતાર નિરંતર. જેમ એની નાળ વધતી થાય ને, કેટલું પાણી આવી જાય તો કમળ ઠેર ઉપર હોય, એમ આખા દુનિયામાં આ સ્વામિનારાયણ સંપ્રદાય ફેલાઈ ગયો છે. આજ અહીં નહીં, દુનિયાભરમાં. તો ઉદ્ધવ અંતર પ્રેમ તડાગ મેં કૃષ્ણ અંકુર વિખ્યાત ભયો હે, નાલ બઢો અવતાર નિરંતર સુંદર મોક્ષ સુગંધ છયો હે. સુંદર મોક્ષ છાઈ રહ્યો છે. કમળનું હોય ને આવા વાસ આવે, સારામાં સારી સુંદર કમળ. સુંદર મોક્ષ સુગંધ છયો હે, એ વૃંદ અલી મકરંદ પિયો. એનો રસ અને એનો સુગંધ તો ભમરાઓને આવી. સુંદર મોક્ષ સુગંધ છયો હે, વૃંદ અલી એટલે ભમરાના સમુદાયે આ સુગંધને માણ્યો, આનંદ પામ્યા. સુંદર મોક્ષ સુગંધ થયો હે, વૃંદ અલી મકરંદ પિયો પુની. દાદુર મંદ ને નાઈ લયો. મંદ બુદ્ધિ વાળા ડેડ ખાવો તો
ગારામાં ઘૂસી ગયા એને સુગંધ ન મળી, એમ હવે ગારામાં ન ઘૂસી જતા. કેવા વારા વારે વારે નહીં આવે. સાંભળી લેજો, સત્સંગ કરી લેજો. આ કથાના માધ્યમથી જરૂર એક એક નિયમ લેજો. મારે જીવન પર્યંત આ ન ખાવું, મારે જીવન પર્યંત હવે કોઈ ટેવ પડી હોય, હવે આ લઈ લેજો નિયમ, એ બંધ કરો. અને મને ભીખાભાઈ ઘણો આગ્રહ કર્યો કે તમે આવો ને આવો. કે મેં કહ્યું શરીર તો આમ છે, પેલા મને કે કથા કરો. કે મેં કથા હવે મારા જ નહીં થાય. હા શરીર છે ભાઈ, આ બધા સમય પ્રમાણે તો શરીરને થોડોક અનુસરવું જોઈએ. તો કે તમારે ત્યાં રહેવાનું. મેં આવશો એટલે હાલો. પણ એનો અર્થ શું? ખાલી પૂજા કરવાની? ભેટ પૂજા કરી, હા રાજી થઈ, અમે તમને આશીર્વાદ દઈ જાઓ. ઓલે માંથી કંઠીને દીધા, આઠા આણ દીધા તો યાદ. અને સ્વર્ગ ને વૈકુંઠનું રાજ. લોકો કે આઠાના દીધા એમ વૈકુંઠનું રાજ તારા બાપના હાથમાં છે. તો હું કે તારા બાપના હાથમાં છે, તું મને વૈકુંઠ દે છે. આ ભગવાનના સંબંધથી ભગવાનના ધામમાં જવાય. આ કથાના માધ્યમથી વિચાર કરજો કે પરીક્ષિત રાજાનું કલ્યાણ સુખદેવજીએ કર્યું. આપણે આપણું કલ્યાણ આ ભાગવતની કથા સાંભળી, અને કલ્યાણ એટલે ભગવાનનો રાત્રિ દિવસ ચિંતન કરવું. વચનામૃત સાળંગપુરનું શામજીભાઈ 5મું. મુક્તાનંદ સ્વામી કે મહારાજ, વાસના જીતવાનો દ્રઢ મહા મજબૂત એવું એક કયો ઉપાય છે કે જેને કરીને વાસના નિર્મૂળ થઈ જાય? વાસના એટલે આ સંસારમાં આપણે રહ્યા છીએ, ભગવાનના ધામમાં જવું આડું આવે એ એક શ્રદ્ધા. સાંભળી લેજો બધા ભાઈ બધાને કહું છું, એક શ્રદ્ધા, પોતાના ઈષ્ટદેવને વિશે શ્રદ્ધા હોવી જોઈએ. અને હરિજનના વચનને વિશે વિશ્વાસ. આ મને જે ભગવાનને ભગવાનના ભક્ત કહે છે ને એ બરોબર એમ જ છે. અને બીજું પ્રીતિ, ભગવાનને વિશે પ્રીતિ. અને આ 4 અને 5મો મહાત્મા જ્ઞાને સહિત ભક્તિ. હવે આ ભક્તિ જો બળવાનું હોય, ભક્તિ તો ખરી પણ મહાત્મા વિનાની જો ભક્તિ હોય તો લાંબી ટકે નહીં. જેમ 10-12 વર્ષની કન્યા હોય, એને ક્ષય રોગ થાય તો એ જવાન થયા પહેલા જ મરી જાય. અને તેમ જો મહાત્મ્ય ન હોય તો ભક્તિ ધીરે ધીરે શીતળ થઈ જાય. અને એ ભક્તિ શીતળ થઈ જાય એટલે બાકીના જે 4 વાના છે શ્રદ્ધા ને એ પણ લાંબા ટકે નહીં. પણ મહાત્મા જ્ઞાને સહિત, મહાત્મ્ય સમજો તમે? તમને હાર પહેર્યા છે ને, પાંદડા ને રામરોમી ને જે કઈ પહેર્યા છે ને, એનું મહાત્મ્ય કેટલું છે કે આમ કમાશું તો આમ લેશું. એવું જેને મહાત્મા એમાં છે. અત્યારે ઘરે નથી પહેરી, એનું કારણ કથામાં જાય પહેરી જાય. ઘર પાછળ એકલા હોય ને એને કોઈક ચોરી જશે તો, એટલે અહીંયા પહેરી આવ્યા તમે. મને એક સંત કે મહારાજ, મને એક સંત કે આ બધા ઘરના સાચા છે. મેં ના સાચા ન હોય, આવડા સાચા ક્યાંથી હોય? તો મેં કહ્યું અહીંયા કચ્છમાં એવું એક ધાતુ પાટ્યું છે પિત્તળ, એ પિત્તળના પહેર્યા છે કંઈ. ઠીક તો ઠીક ને, આવડા ન હોય. મેં કહ્યું એમ છે. એટલે જે હોય એનું મહાત્મા છે તો એ છોડાતા નથી આપણાથી. એમ મહાત્મા સહિત જો ભગવાનની ભક્તિ હોય. આજે મેં 4 માળા કરી, આવતી વખત 5 કરીશ, હવે 10 કરીશ, શ્રાવણ મહિનો રહીશ, ફલાણું કરીશ, શિવાલય શિવરાત્રિના દિવસે ઉપવાસ કરીશ. આ વગેરે જે વ્રત ઉપવાસ ભગવાનને સંબંધિત ને ભક્તિ જો કરીએ તો ભક્તિ વૃદ્ધિને પામે મહાત્મા જ્ઞાને સહિત. તો આ બાકીના જે 3 છે એ પણ મજબૂત રહે, વૃદ્ધિને પામે. પછી એ હઠાવ્યા હઠે નહીં. તો આ જેને નિર્વાસનિક થઈ ભગવાનના ધામમાં જવું હોય એના માટે આ સાધનો છે. અને જો કંઠી ન બાંધી હોય ને તો હું તમને એટલું તો કહું છું, હીરાપરમાં જાજો, બાંધી આવજો. બરાબર? એ અમારા શામજીભાઈના પોતરીઓ છે, એ પણ દીક્ષા લેવાની છે. એના એક ભાણેજ છે, એને પણ દીક્ષા લીધી છે. બીજા કોઈ પણ લીધા હોય દીક્ષા, તો તમે એનો આશ્રય કરજો, સેવા કરજો. અને નાના બચ્ચાઓને પણ, એક છોકરીએ મને ટેલિફોન કર્યો કે દીકરીનો જન્મ થયો. મેં કહ્યું હા. મેં કહ્યું મને કે નામ દઈ ગોતી દો. કે મેં કહ્યું નામ તો બરાબર. મેં કહ્યું તું એમ કર, જમના રાણી લાખ, જમના રાણી. તો કે એ તો લાંબુ થાય ને લોકો એમ કે હવે શું કહે, તો કે હવે જાનકીજી નાખી. બહુ સારું લ્યો, એ વાંધો નહીં, જાનકીજી નામ.
સંતને અર્થે નામ દીધું હોય ને તો એ સંત જાદ આવી જાય કે ફલાણા સંતે અમારા બાળકનું નામ લીધું, એ નિમિત્તે અજામેલની જેમ ભગવાન જાદ આવી જાય તો આપણા આત્માનું કલ્યાણ થાય. સહજાનંદ સ્વામી મહારાજની જય, સનાતન ધર્મ કી જય, કૃષ્ણ કનૈયા લાલ કી જય, રામચંદ્ર ભગવાનની જય અને શંકર ભગવાનની જય, મારુતિ નંદનની જય, ગણપતિ બાપાની જય. ગણપતિ મૌર્ય. હલો. સહજાનંદ સ્વામી મહારાજ આ લાભ મળશે થોડો થોડો, હંમેશા મળશે થોડો, પણ યાદ રાખજો એ પ્રમાણે કરજો. ભલે. સહજાનંદ સ્વામી મહારાજની જય. સ્વામીજીનો ખૂબ ખૂબ આભાર. પૂજ્ય શ્રી નવલશંકર મહારાજજીને હું ક્ષમા યાચના કરું છું, કારણ કે મેં આ 15 થી 20 વર્ષ પહેલાં અમારી કંથા હતી તે અમુક ઘણું વસ્તુ ભૂલી પણ જવાય, તો થોડાક સ્વાગતમાં અમારા ભૂલી ગયા હતા તેમનું સ્વાગત લઈ લઈએ. શ્રી દિલીપભાઈ રાજગોરનો સ્વાગત કરશે શ્રી હીરાભાઈ કારાભાઈ. ત્યારબાદ બિપિનભાઈ મહેતાનું સ્વાગત કરશે વિશાભાઈ કારાભાઈ. ત્યારબાદ હું વિનંતી કરીશ દેવદત્તભાઈ રાજગોરનું સ્વાગત કરશે શ્રી દેવકણભાઈ ગોપાલભાઈ માતા. પહેલી બાજુ આવશે, પહેલી બાજુ. ત્યાર પછી હું વિનંતી કરીશ નરેશભાઈ જોશીનું સ્વાગત કરશે પાંચાભાઈ કારાભાઈ. પાંચાભાઈ કારાભાઈ. નરેશભાઈ જોશીનું સ્વાગત કરશે પાંચાભાઈ. ત્યાર પછી વિનંતી કરીશ નરેશભાઈ જોશીનું પાંચાભાઈ. ત્યારબાદ ચરણદાસ સાધુનું સ્વાગત કરશે દેવજીભાઈ કારાભાઈ. ત્યાર પછી નરેશભાઈ બારોટનું પ્રવીણભાઈ બારોટનું સ્વાગત કરશે ભગુભાઈ. ત્યાર પછી અશોકભાઈ ગોસ્વામીનું સ્વાગત કરશે વિશાભાઈ. અશોકભાઈ ગોસ્વામીનું સ્વાગત કરશે વિશાભાઈ. સ્વાગતને અહીં આપણે વિરામ આપીએ છીએ. વરીની પાસે આપણે થોડા આશીર્વાદ લેશું. પરમ પૂજ્ય સ્વામી શ્રી કૃષ્ણાનંદ મહારાજજીને હું વિનંતી કરીશ કે 2 મિનિટ આપણે પરમ પૂજ્ય સ્વામી શ્રી કૃષ્ણાનંદ સ્વામી પાંકડ સરજાગીને વિનંતી કરી કે 2 શબ્દ આશીર્વાદના બોલે.